વઘઈ બોટાનિકલ ગાર્ડનની અંદર આ એક ડાંગની ઝલક નામનું એક પ્રદર્શન આવેલું છે. ખૂબ સરસ બનાવ્યું છે. અને ચાલો તો આપણે એક એની મુલાકાત લઈએ. એને થોડુંક સીડી ચડવી પડે. આ છે આપના વાઘદેવ, જે ડાંગના આદિવાસી લોકોના ખાસ દેવતા હોય છે. વાઘદેવ છે. આ છે ડાંગની આદિજાતિ સમાજો વિશેની બધી જાણકારી આપી છે આમાં. આ છે કડાઈઓનું વૃક્ષ છે. બીજું એક આ દરેક પ્રકારના જે વૃક્ષના બીજ છે એનું પણ આખું આમ બધું પ્રદર્શન બતાવ્યું છે કે દરેક પ્રકારના આ બીજ છે. જુઓ, દરેક પ્રકારના બીજ છે. આ છે ડાંગના આદિવાસી લોકોની સંસ્કૃતિ, કલ્ચર જોવા મળે છે. વિવિધ પ્રકારના મ્યુઝિકના સાધનો છે, એમની જે રીત રિવાજોના સાધનો છે. આ ભીલ આદિવાસી લોકોની માહિતી છે. આ જે ડાંગના જે લોકો છે કેવી રીતે ખેતી કરે છે એની માહિતી આપી છે. આ છે બીજી પ્રજાતિ છે ડાંગની કુનબી આદિવાસી લોકોની. આખી રીત રિવાજ છે, એમની રહેણી કહેણી છે. ને આ પ્રકારના ઝૂંપડાઓમાં એ લોકોનું જીવન ગુજારતા હોય છે. અને ત્રીજી છે એક વારલી આદિવાસી જાતિ છે. જુઓ કેટલું સરસ બનાવેલું છે. ખરેખર દરેક લોકોએ આવવા જોઈએ. અને આ કોટવાડિયા ચોથી એક આદિવાસી જાતિ છે. એટલે આ 4 પ્રકારની આદિવાસી જે જાતિ અહીં આપણા ડાંગ જિલ્લામાં વસે છે. અને એમનું આખું સંસ્કૃતિનું વર્ણન અહીં આપ્યું છે આટલામાં. ખૂબ સરસ, ખૂબ સરસ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એનો આભાર માનવો જોઈએ કે એમને અહીંયાની જે કલ્ચર વિશે જાણકારી મળે એ માટેનું એક આ પ્રદર્શન જેવું બનાવ્યું છે. ખૂબ સરસ.